સુરત શહેરની સરથાણા પોલીસે બાતમીના આધારે 3 મોબાઈલ ચોરની ધરપકડ કરીને ચોરીના 20થી વધુ મોબાઈલ કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરમાં મોબાઈલ ચોરોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે। એક ઘટનામાં સરથાણા પોલીસે બાતમીના આધારે દેખાતા 3 મોબાઈલ ચોરોને ઝડપી પાડીને 20 મોબાઈલ અને હોન્ડા શાઇન ગાડી સહિત કુલ ₹61,750નો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલે સરથાણા વિસ્તારમાં બનેલા ગુનાઓના અંગે અમે ડી સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન અમારા ડી સ્ટાફના પીસી દિલુભા નસુભા તથા પીસી ભાવેશ જૈતાભાઈને પોતાના અંગત બાતમીદારો દ્વારા માહિતી મળેલી કે 3 મોબાઈલ ચોરી અને સરથાણા જકાતનાકા પાસેથી મોબાઈલ ચોરીના મોબાઈલ વેચવા માટે પસાર થવાના છે। એ બાતમીના આધારે અમે એક વોચ ગોઠવેલી અને એ વોચ સફળ વોચના આધારે અમે 3 આરોપીઓને પકડેલા છે અને જેમની પાસેથી અમે 20 ચોરીના મોબાઈલ કબજે લીધેલા છે। અલગ અલગ કંપનીના વિડીયોકોન, લાવા, ઇન્ટેક્સ, માઇક્રોસોફ્ટ કંપનીના મોબાઈલ છે। 26,750નો મોબાઈલ છે અને એમની સાથે હોન્ડા શાઇનની મોટરસાઇકલ પણ એક અમે કબજે લીધેલી છે। કુલ 61,750નો મુદ્દામાલ કબજે લેવામાં આવેલ છે અને બાદમાં આ મોબાઈલ અંગે આજે ફરિયાદ પણ કરફોડની દાખલ કરવામાં આવેલી છે અને વધુ તપાસ જારી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।